અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પણ વરસાદી માહોલ ભારે વરસાદને કારણે જાફરાબાદનો દરિયો જાણે ગાંડોતુર બન્યો હોય તે પ્રકારની તસવીરો જેમાં ભારે વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। એમએલએ અને કલેક્ટર પણ જાફરાબાદની મુલાકાતે પહોંચ્યા જેમાં દરિયામાંથી તમામ બોટોને પરત ફરવાના સૂચનો પણ આપી દેવાયા છે અને માછીમારોને આસપાસના વિસ્તારમાં ન જવાની પણ સૂચના છે તે તેમના દ્વારા આપી દેવાઈ છે। હવામાન ખાતાની આગાહીના પગલે રાજુલા જાફરાબાદ પંથકમાં ગત રાત્રિનાથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ધાત્રોની 2 ડેમના 10 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ જાફરાબાદના દરિયાના। હાલમાં જાફરાબાદના દરિયામાં ખૂબ જ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલમાં જાફરાબાદ ખાતે 650 જેટલી બોટ લાંગરી દેવામાં આવી છે। ત્યારે જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખના જણાવવા મુજબ અંદાજિત 50 જેટલી બોટો હજુ રસ્તામાં છે, પરંતુ જે વિસ્તાર નજીક આવે તે વિસ્તારમાં બોટો લાંગરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે। હાલમાં રાજુલા જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે અને હેલિકોપ્ટર મારફત મદદ લેવાની વાત કરી દેવામાં આવી છે, પરંતુ વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાથી હાલના તબક્કે હેલિકોપ્ટરની મદદ લેવાઈ શકાય તેમ નથી। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જાફરાબાદના તમામ સર્વે સમાજના લોકો એકત્રિત થઈ અને જે લોકો ફસાયા છે તેમને પરત લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। યોગેશ કાનાવાર, સંદેશ ન્યૂઝ।